ચલો મિત્રો, હવે 10મા ધોરણની 2026ની એક્ઝામ આવવાની તૈયારી છે બોર્ડની. તો એના માટે હું અહેવાલ લેખનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લાવીને આવી છું, જેમાંથી 80થી 90% આમાંથી જ અહેવાલ લેખન આવશે. બરાબર, જોઈએ. પહેલો ઇમ્પોર્ટન્ટ છે તો કે શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો. બરાબર, 5 જૂને નિમિત્તે થતો હોય છે. 5 જૂને વૃક્ષારોપણનો દિવસ પણ કહેવામાં આવે છે. તો એના પર અહેવાલ. બીજો અહેવાલ છે શાળાનો વાર્ષિક એન્યુઅલ ડે, ઇનામ વિતરણ થયું હોય, સાંસ્કૃતિક કાર્યક્રમનું વર્ણન કરવાનું છે. ત્રીજો છે રક્તદાન શિબિર, જેમાં એવું લખી શકે છે તમારી શાળામાં કે સોસાયટીમાં યોજાયેલ રક્તદાન કેમ્પ વિશે લખો. આગળ જોઈએ તો વિદાય સમારંભ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ વિદાય સમારંભ પ્રસંગ. પછી આગળ જોઈએ તો શાળાનો રમોત્સવ, વિવિધ રમતો અને વિજેતાઓ નામ સાથે અહેવાલ. ગણીને 10 જ છે, હું તમને આપી દઉં છું. બરાબર, આગળ જોઈએ તો સ્વચ્છતા અભિયાન. બરાબર, અંતર્ગત શાળા કે કોઈ પણ સ્કૂલમાં તમારી જે છે ગામમાં થયેલી સફાઈનું કોઈ પણ ઝુંબેશ હોય કે અભિયાન હોય એના પર પૂછાઈ શકે છે. શિક્ષણ દિનની ઉજવણી પર પૂછાઈ શકે છે. 5 સપ્ટેમ્બરના રોજ જે ઉજવવામાં આવે છે તેને યાદ રાખવાનું. પ્રજાસત્તાક દિન તો કે 26 ઓક્ટોબર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટનો ધ્વજવંદનનો કાર્યક્રમ, ગુજરાતી ભાષાનો દિવસમાં માતૃભાષા જે છે એના ગૌરવ માટે યોજાયેલ કાર્યક્રમ, અને છેલ્લું અંતિમ છે પર્યાવરણ બચાવો રેલી. બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહેવાલ છે. આમાંથી જ 80થી 90% અહેવાલ આમાંથી જ આવશે. જેને મારો આ વિડીયો પૂરો જોયો હશે અને ફાયદો થશે. બરાબર, હવે જોઈએ કે એના માટે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો પહેલું, તમે જે પણ શીર્ષક લખો ને એ મધ્યમાં લખો અને વ્યવસ્થિત રીતે લખો, એમાં ચેકચાક હોવી જોઈએ નહીં. બીજું વસ્તુ, તમારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્થળ અને તારીખ લખવી જોઈએ. જે જમણી બાજુ આવશે એવા લખતા હોય તો તારીખ જે પણ હોય એ સરખી રીતે લખવી. ઘટનાક્રમમાં તમે જે પણ ઘટના વિશે કીધું હોય તે તમારે ભૂતકાળમાં જ લખવાનું છે, કારણ કે તમે બની ગયેલી ઘટના વિશે અહેવાલ લખો છો. પ્રેઝન્ટની કોઈ અહેવાલ વિશે ઘટના લખતા નથી. ચોકસાઈમાં રાખવી, તો લખાણને ટાળીને મુદ્દાસર લખવી. આશરે 100 શબ્દોમાં તમારે લખવાનું ધ્યાન રાખવાનું. બરાબર, તટસ્થતા શું રાખવાની છે કે લાગણીઓ કરેલી બનના પર વધારે, મતલબ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એના પર સૌથી વધારે ફોકસ કરવાનું રહેશે. બરાબર, ચલો આગળ જોઈએ. અહેવાલનો નમૂનો તમે કેવી રીતે લખી શકો? તો કે શીર્ષક છે તો કે વૃક્ષારોપણ દિવસનો અહેવાલ તરીકે લખશો. સ્થળ તો કે અમદાવાદ છે તો 25/2/26ના લીધે તમે લખ્યું છે. પ્રસ્તાવના તો કે કાર્યક્રમ ક્યારે થયો, ક્યાં થયો, કોના દ્વારા થયો લખવાનું. મુખ્ય વિષય શું ગણિત? તો કે મુખ્ય અતિથિ કોણ હતા, કેટલા વૃક્ષો વાવ્યા, કેટલા વિદ્યાર્થીઓ હતા, એમનો ઉત્સાહ કેવો હતો, એ બધું લખવાનું. સમાપન તો કે કાર્યક્રમના સમાપને શું પ્રવચન આપ્યું, શું ઇનામ આપ્યું, તમે એમનો આભાર વ્યક્ત કર્યો. બરાબર, આટલી પ્રેક્ટિસ કરશો તો અમારા અહેવાલમાં આરામથી સારા માર્ક્સ તમે કવર કરી લેશો. અને બીજી વસ્તુ, આ અહેવાલનો જો તમને લોંગ વિડીયો જોઈતો હોય કે આ જે 10 ટોપિક છે એનો અહેવાલનો વિડીયો હું 5:30 વાગે મૂકી દઈશ મારી ચેનલ પર, તો તમે ત્યાંથી લોંગ વિડીયોમાં તમે જોઈ શકશો, જેમાં દરેકના કેવો અહેવાલ લખો એક્ઝેક્ટ હું તમને લખીને આપી દઈશ કે તમે બેઠું એ બી વાંચીને એક્ઝામમાં લખશો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા છે. થેન્ક યુ સો મચ, અને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ.